નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર બઢે કહાની પાઠ 7 છે એના વિશે તો આપણે ભણી ગયા। હવે એની અંદર બઢે કહાની એટલે કે કહાની આપણને આપેલી હતી એના ઉપરથી આપણે આગળ કહાની વધારી। એવી જ રીતે અભ્યાસ અને સ્વાધ્યાયની અંદર આપણને જે કહાનીઓ આપી છે એ આપણે આગળ જોઈએ। તો પ્રશ્ન પહેલો છે, ढांचे के आधार पर कहानी का कथन और लेखन कीजिए। આપણને કહાનીના મુદ્દા આપેલા છે એના આધારે આપણે કહાની લખવાની છે। તમે આગળ પણ એવું શીખી ગયા છો ધોરણ 5 અને 6 ની અંદર। હવે આપણે ધોરણ 7 ની અંદર પણ એવી રીતે કહાની આગળ વધારીએ મુદ્દા આપેલા છે એ પ્રમાણે આપણે જોઈએ। एक बादशाह वजीर की निवृत्ति के बाद उस पद के लिए उम्मीदवार बुलवाना। कठिन परीक्षा, 3 उम्मीदवार का बादशाह तक पहुंचना। बादशाह का 3 को एक ही सवाल। હવે ત્રણેયને બાદશાહ એક જ જેવો સવાલ કરે છે, આપણે આગળ જોઈએ। मेरी और तुम्हारी दाढ़ी में एक साथ आग लग जाए तो क्या करेंगे? पहला, मैं अपनी दाढ़ी की आग बुझाऊंगा। दूसरा, मैं अपनी दाढ़ी की आग बुझाऊंगा। मैं आपकी दाढ़ी की आग बुझाऊंगा। तीसरा, मैं एक हाथ में आपकी और दूसरे हाथ में मेरी दाढ़ी की आग बुझाऊंगा। बादशाह, पहला स्वार्थी, दूसरा नादान और तीसरा बुद्धिमान, अतः तीसरे को वजीर पद के लिए नियुक्त करना। હવે આપણે આ મુદ્દા જોયા। હવે એના પરથી આપણે કહાની બનાવીશું। તો એની અંદર આપણે પહેલા શીર્ષક આપવું પડે। કોઈ પણ કહાની લખીએ તો એની પહેલા આપણે શું આપવું જોઈએ? એનું શીર્ષક આપવું જોઈએ। તો આની અંદર કયું શીર્ષક આવશે? તો નए वजीर का चुनाव, अथवा तो बीजू छे चतुर बादशाह, એટલે કે બાદશાહની ચતુરાઈ। એ આપણે હવે આગળ કહાની જોઈએ। तो एक बादशाह था, उसका वजीर बहुत बूढ़ा हो गया। वजीर એટલે કે એનો મંત્રી હતો એ બહુ ઘરડો થઈ ગયો, તેની ઉંમર થઈ ગઈ હતી। उसकी निवृत्ति का समय आया। હવે એની નિવૃત્ત થવાનો સમય નજીક આવતો જાય છે ત્યારે वजीर के पद, बादशाह ने वजीर के पद के लिए नए उम्मीदवार बुलाए। હવે રાજા શું કરે છે? મંત્રી, એનો જે મંત્રી વજીર છે એ નિવૃત્ત થવા જઈ રહ્યો છે ત્યારે હવે એની જગ્યાએ બીજો કોઈ નવો મંત્રી કાં તો વજીર લેવો પડે, એના માટે એને નવા ઉમેદવારોને બોલાવે છે। વજીર કા પદ बहुत इज्जत का था। હવે મંત્રીનું પદ બહુ ઇજ્જત વાળું હોય છે, કારણ કે કોઈ પણ જેવા તેવા વ્યક્તિને મંત્રી પદ આપી શકાય नहीं। इसलिए उसके लिए बहुत उम्मीदवार आए। હવે એના માટે ઘણા બધા ઉમેદવારો આવે છે। उस सबकी कठिन परीक्षा ली। હવે શું કરે છે બાદશાહ? એ બધાની બહુ કઠિન પરીક્ષા લે છે। परीक्षा में सफल 3 उम्मीदवार को बादशाह के पास भेजा गया। હવે એની માટે પરીક્ષા આપે છે અને પરીક્ષામાં જે પાસ થાય છે, સફળ થાય છે અથવા પાસ થાય છે ઉમેદવારોને એ બાદશાહ જોડે મોકલે છે અને उन्हीं 3 से किसी एक वजीर को चुनना था। હવે 3 વજીરો એ પરીક્ષાની અંદર પાસ થાય છે, એ 3માંથી એક વજીર એમને શોધવાનો હતો। તો બાદશાહ છે એ બારી બારી એટલે કે વારા ફરતી ત્રણેયને બોલાવે છે અને ત્રણેયને પોતાની પાસે બોલાવે છે અને પૂછે છે કે પ્રત્યેક ઉમેદવાર સે એક ही સવાલ પૂછા। હવે દરેક ઉમેદવાર હતો, દરેક વ્યક્તિને એક જ એ પ્રશ્ન પૂછે છે, मेरी और तुम्हारी दाढ़ी में एक साथ आग लग जाए तो तुम क्या करोगे? હવે ત્રણેયને એક જ પ્રશ્ન પૂછે છે કે મારી અને તારી દાઢીની અંદર આગ લાગે તો તું શું કરીશ? એવી રીતે પહેલાને પૂછે છે। તો પહેલો કહે છે, મેં अपनी दाढ़ी की आग बुझाऊंगा। પહેલા શું જવાબ આપે છે કે હું મારી દાઢીની આગ, મારી દાઢીની અંદર જે આગ લાગી છે એને હું बुझाવીશ, એને ઓલવી નાખીશ। दूसरे उम्मीदवार ने कहा, मैं पहले आपकी दाढ़ी की आग बुझाऊंगा। હવે બીજો છે શું જવાબ આપે છે કે હું તો પહેલા તમારી દાઢીની આગ બુઝાવીશ। અને ત્રીજાને પણ આ પ્રશ્ન ફરીથી પૂછે છે ત્યારે શું કહે છે, मैं एक हाथ से अपनी और दूसरे हाथ से तुम्हारी, आपकी दाढ़ी की आग
बुझाऊंगा। एवी रीते ત્રણે ने આવી રીતે ત્રણે अलग अलग जवाब આપે છે। तीनों के उत्तर सुनकर बादशाह, ત્રણેયના उत्तर સાંભળીને बादशाह છે એ पहले बादशाह की बात लगता है कि वह स्वार्थी है। પહેલો શું જવાબ આપે છે કે હું મારી પોતાની દાઢીની આગ બુજાવીશ, ત્યારે એને કેવું લાગે છે કે આ વ્યક્તિ સ્વાર્થી છે। પછી બીજો એનો જવાબ આપે છે કે હું તમારી દાઢીની આગ બુજાવીશ, તો એને એવું લાગે છે કે આ વ્યક્તિ નાદાન છે, કારણ કે એની બુજાવે તો એની દાઢીમાં તો આગ લાગી જાય, એટલા માટે શું કહે છે કે આ વ્યક્તિ નાદાન લાગે છે। અને ત્રીજાએ જે જવાબ આપ્યો હતો કે બાદશાહ સાંભળીને એ ખુશ થઈ ગયા હતા કે બાદશાહ સાંભળીને એને એવું માલુમ થાય છે કે ત્રીજા વ્યક્તિ જે જવાબ આપે છે કે હું એક હાથે તમારી અને બીજા હાથે મારી દાઢીની આગ બુજાવીશ, એવું સાંભળીને બાદશાહને એવું લાગે છે કે આ વ્યક્તિ છે એ बुद्धिमान छे। बादशाह ने तीसरे उम्मीदवार की नए वजीर के पद पर नियुक्त किया। હવે એ ત્રણેયમાંથી એને જે ત્રીજા નંબરનો હતો જે વજીર હતો એને શું લાગતું હતું કે આ વ્યક્તિ બહુ બુદ્ધિમાન છે, એટલે કે એને જ હું શું કરીશ કે એને મંત્રી પદ માટે નિયુક્ત કરે છે। હવે આગળ આપણે બીજી પ્રશ્ન 2 कहानी को आगे बढ़ाइए। હવે આ જે कहानी છે, एक चरवाहा था, एक बार जंगल की ओर बकरियां चराने जाना। चरवाहा पेड़ के नीचे बैठा और बकरी अकेली थोड़ी दूर निकल गई। वहां कहीं से भेड़िया आ पहुंचा। उसे बकरी से कहा, मैं तुझे खा जाऊंगा, आप अपनी बकरी की जान बचाकर कहानी पूर्ण कीजिए। હવે આ કહાની છે તમે આગળ ભણી ગયા છો અને આ કહાની તમને બધાને આવડતી હશે, એટલા માટે જ આ કહાની તમારે જાતે કરવાની છે। હવે પ્રશ્ન 3 છે, टीवी रेडियो टेप रिकॉर्डर और मोबाइल फोन के माध्यम से कहानी दिखाना या सुनाना में बारी बारी में कक्षा में कहानी का वर्णन करवाना। હવે અત્યારે તમે કોઈ હાજર નથી, એટલા માટે આ કહાની હું તમને સંભળાવી શકતી નથી અને આ કહાનીની જે ચર્ચા કરવાની છે, વર્ણન કરવાનું છે, એ પણ આપણે કરી શકતા નથી। તો હવે આપણે આગળ પ્રશ્ન 4 માં જોઈએ। दिए गए ढांचे के आधार पर कहानी लिखकर उसे उचित शीर्षक दीजिए। હવે આપણને એક કહાનીના મુદ્દા આપ્યા છે, એના ઉપરથી આપણે એ કહાની લખવાની છે। તો આપણે જોઈએ, एक नाई चमत्कारी मुर्गी मिलना, मुर्गी का रोज सोने का अंडा देना, नाई का अमीर हो जाना, शहर भर में चर्चा, इज्जत करना, પછી सारा सोना एक साथ पाने की लालसा जगना, मुर्गी को मार डालना, अंडे मिलना बंद होना, लालच में सोने के अंडे खो देना અને શીખ। હવે આ કહાની આપણને આપેલી છે કે એ કહાની આપણે નાઈની કહાની જોઈએ તો પહેલા એનું શીર્ષક શું આવશે કે લાલચ કા ફલ। હવે એ નાઈ છે એ લાલચ કેટલી કરે છે, એનું ફળ એને કેવું મળે છે, આપણે આગળ કહાનીમાં જોઈએ। किसी गांव में नाई रहता, एक ગામની અંદર નાઈ રહેતો હતો। वह बहुत गरीब था, એ બહુ ગરીબ હતો। एक दिन वह सेठ की हजामत कर लौट रहा था। रास्ते में एक मुर्गी मिल गई અને રસ્તામાં એને એક મરઘી મળે છે। वह मुर्गी बहुत चमत्कारी थी, એ મુર્ગી હતી એ બહુ ચમત્કારી હતી। वह रोज सोने का अंडा देती थी, એ દરરોજ સોનાનું ઈંડું આપતી હતી। कुछ ही समय नाई अमीर हो गया, થોડાક સમયની અંદર નાઈ હતો એ અમીર થઈ જાય છે। शहर भर में उसकी चर्चा होने लगी, આખા શહેરની અંદર એની ચર્ચા થવા લાગી। लोगों में उसकी इज्जत बढ़ गई, હવે લોકોની અંદર એની इज्जत વધી જાય છે। एक दिन नाई ने सोचा, मुर्गी के पेट में सोने के बहुत सारे अंडे होंगे। હવે રોજ એક એક ઈંડું આપતી હતી મુર્ગી, એટલે એને એવું લાગ્યું કે એના પેટની અંદર ઘણા બધા ઈંડા સોનાના હશે, તો એ હું બધા બહાર કાઢી લઉં। यदि मैं इसका पेट चीर डालूं तो सोने के सभी अंडे मुझे एक साथ मिल जाएंगे और मैं बहुत अमीर हो जाऊंगा और मैं बहुत धनवान बन जाऊंगा।
એને એવી લાલચ જાગે છે કે આ મને રોજ એક એક ઈંડું આપે છે, એના કરતાં એને પેટની અંદર જેટલા પણ ઈંડા છે એ બધા ઈંડા હું લઈને એક સાથે હું ધનવાન કાં તો અમીર થઈ જઈશ। ऐसा सोचकर नाई ने मुर्गी को मार डाला। એવું વિચારીને નાઈ એ મુર્ગીને મારી નાખે છે। उसे मुर्गी के पेट में एक भी अंडा न मिला। એને લાલચ જાગી ગઈ તો એનાથી એને એક પણ ઈંડું મળતું નથી। अब उसे सोने के अंडे मिलना बंद हो गया। હવે એને સોનાનું ઈંડું રોજ મળતું હતું એ બંધ થઈ જાય છે। નાઈ કો બહુત પછતાવા હુઆ। હવે નાઈ બહુ પછતાવો થાય છે। હવે આ કહાનીની અંદર આપણને કઈ શીખ મળે છે? તો સચमुच लालच बुरी बला है अथवा तो लालच का परिणाम बहुत बुरा होता है। હવે પ્રશ્ન 5 ની અંદર છે નીચે दिए गए चित्र के आधार पर कहानी का निर्माण करिए। હવે નીચે આપણને એક ચિત્ર આપેલું છે, એ ખરગોશ की चतुराई अथवा ताकत से अकल बड़ी। આ એક કહાની આપી છે, એ કહાની ચિત્ર આપ્યા છે, એ ચિત્ર પરથી તમારે કહાની જાતે બનાવવાની રહેશે। પછી એક પ્રશ્ન 6 છે प्यासा कौवा कहानी में कौवा मटका पानी पत्थर धूप जैसे पात्र वस्तुएं ये सब कहानी की प्रतिक्रिया के रूप में अपनी प्यारी छोटी चाची को जो बताते हैं वह आप लिखिए। હવે जैसे धूप, હવે જેવી રીતે ધૂપ છે એવી રીતે આપણે આ જે કહાની આપી છે એ તમારે જાતે અહીંયા કરવાની રહેશે। હવે પ્રશ્ન 7 છે શબ્દો કે ભેદ બતાવીએ। દરેક શબ્દો આદિ અને આદિ એમ બે શબ્દો છે, આદિ અને એમ બે શબ્દો છે। હવે આદિ અને આદિ એ બંને શબ્દોના અર્થ અલગ અલગ થાય છે। આદિ એટલે કે આરંભ અને આદિ એટલે અભ્યસ્ત। એવી રીતે કહાની કા आदि और अंत बहुत रोचक है। એવી રીતે અપેક્ષા અને અપેક્ષા એવી રીતે બે શબ્દ આપ્યા છે, તો અપેક્ષા એટલે આશા અને અપેક્ષા બીજું અપેક્ષા એટલે કે ધ્યાન ન દેના। એવી જ રીતે ત્રીજો શબ્દ છે અશક્ત और આશક્ત। તો અશક્ત એટલે કે કમજોર અને આશક્ત એટલે મુગ્ધ અથવા આકર્ષિત હોના। ગૃહ અને ગ્રહ, ગૃહ એટલે કે ઘર આપણું અને ગ્રહ એટલે બુધ શુક્ર શનિ એ બધા ગ્રહો હોય છે એ। બહાર અને બહાર, બહાર એટલે કે વસંત અને બહાર એટલે કે સીમા પાર, સીમા કે પાર। શોક અને શોક, શોક એટલે ચસ્કા અથવા રુચિ અને શોક એટલે દુઃખ। એવી રીતે હવે આપણે આગળ સ્વાધ્યાયની અંદર જોઈએ। कहानी को आगे बढ़ाइए और कहानी अपने आप लिखिए। હવે તમારે આ બે જે પોઈન્ટ આપ્યા છે એ બંનેની અંદર તમારે જાતે કહાનીની રચના કરવાની રહેશે। હવે પ્રશ્ન 2 છે ઢાંચે પર સે કહાની लिखिए। હવે એક આપણને કહાની આપી છે, જે મુદ્દા આપ્યા છે એના ઉપરથી આપણે જેમ કહાની બનાવી છે એવી રીતે આપણે એક કહાની ફરી બનાવી દઈએ। એક કૂતા मुंह में रोटी का टुकड़ा, छोटे पुल से जाना, पानी में अपनी परछाई देखना, परछाई को दूसरा कुत्ता समझना, रोटी का टुकड़ा छीन लेने की लिए भौंकना, अपना टुकड़ा गवाना અને શીખ। હવે આપણે આ જે ઢાંચો આપ્યો છે, આ જે આપણને પોઈન્ટ આપ્યા છે એના ઉપરથી આપણે બીજી કહાની બનાવીએ તો એ કઈ કહાની થશે? તો લાલચી कुत्ता, એનું શીર્ષક આવશે લાલચી कुत्ता। एक कुत्ता था, एक दिन उसके रोटी का टुकड़ा मिल गया। एक दिवस એને એક રોટલીનો ટુકડો મળી જાય છે। उसे मुंह में लेकर वह एक छोटी नदी के पुल से गुजर रहा था। એને રોટલીનો જે ટુકડો મળે છે એ ટુકડાની અંદરથી એ લઈને એ નાની નદીના પુલ ઉપરથી એ નીકળતો જઈ રહ્યો હતો। નદી કે પાણી में कुत्ते में अपनी परछाई देखी। હવે નદીના પાણીમાં આપણે કોઈ પણ પાણી હોય તો પાણીની અંદર આપણે જોઈએ તો એની અંદર ને આપણને પરછાઈ જોવા મળે છે। परछाई को उसने दूसरा कुत्ता समझ लिया। હવે નદીની પરછાઈની અંદર એ જ્યારે ગુજરતો હોય છે ત્યારે એને એવું લાગે છે કે નદીની અંદર કોઈ બીજો કૂતરો હોય, એની પરછાઈ પરથી પરછાયા ઉપરથી એને એવું લાગે છે। उसके पास भी रोटी का टुकड़ा था। હવે એને એવું લાગ્યું કે એની પરછાઈ જેવી પડતી હતી એવું ને એવું એની અંદર
દેખાતું હતું કે એની પાસે પણ એક રોટલીનો ટુકડો છે. ઉસે दूसरे कुत्ते की रोटी छीनने की इच्छा हुई. હવે એની પાસે તો જે ટુકડો હતો એ ટુકડો તો એની જોડે હતો જ, પરંતુ એને એવું લાગ્યું કે બીજું જે કૂતરું છે એની પાસેથી હું રોટી છીનવી લઉં, એવી ઈચ્છા એને થાય છે. कुत्ते ने उस कुत्ते की ओर जोर से भौंकने के लिए जैसे ही मुंह खोला उसके मुंह की रोटी नदी के पानी में गिर गई. હવે કૂતરાને એવી ઈચ્છા થાય કે એના મોઢાની અંદર જે રોટલી છે એ હું લઈ લઉં, ત્યારે એને કૂતરાને જોરથી ભોંકવા લાગે છે, બીજા કૂતરાને પરછાઈને ભોંકવા લાગે છે, ત્યારે એના મોઢામાંથી જે રોટી હોય છે એ નદીના પાણીની અંદર પડી જાય છે. लालच में पड़कर उसे अपनी रोटी भी गवा दी. હવે એને લાલચ, કઈ લાલચ આવી ગઈ કે એને બીજા કૂતરા પાસે જે રોટલી છે એ હું રોટલી છીનવી દઉં, એવી લાલચના કારણે એ શું કરે છે, પોતાની રોટલી પણ એના મોઢામાંથી પડી જાય છે અને પોતાની રોટલી પણ એ ગવા દે છે. सीख सच है लालच का फल बुरा होता है. સાચેમાં કહેવામાં આવ્યું છે કે લાલચનું ફળ બુરું, ખરાબ હોય છે. હવે હું જે PDF મોકલું એ દ્વારા તમે સ્વાધ્યાય અને અભ્યાસ લખી દેશો. જય ગણેશ.